ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું વેલકમ બેક ટુ માય ચેનલ દીક્ષી પટેલ બ્લોગ અને આજે તમને લઈ જઈશ સૌથી સસ્તી માર્કેટમાં અને એ માર્કેટનું એડ્રેસ તમને વિડીયોના લાસ્ટમાં કહી દઈશ તો લાસ્ટ સુધી વિડીયો જોજો ખૂબ મજા આવશે અને ખૂબ જાણવા મળશે તો ચાલો જઈએ તો ગાઈસ આપણે આગળ જોયું કે 5 રૂપિયામાં ખૂબ સરસ વસ્તુઓ મળતી હતી અને અહીંયા આગળ જતાં મને આ મેરેજમાં અપાતા કાર્ડ મને દેખાઈ ગયા અને કાર્ડ દુકાન કરતાં ખૂબ જ સસ્તા મને લાગ્યા કેમ કે માત્ર ને માત્ર આટલા હેવી ક્વોલિટીના કાર્ડ 1 જ રૂપિયામાં મળે છે તો ખૂબ જ સરસ કાર્ડ હતા મેં પણ લઈ લીધા છે તમે પણ એકવાર ચેકઆઉટ જરૂર કરજો કાર્ડ અને જો આપણે વધારે લઈએ તો 1 રૂપિયામાં જ પડે છે તો જરૂર ને જરૂર ચેક કરજો તો અહીંયા હું જોતાં આગળ જતી હતી અને અહીંયા હજી તો માર્કેટ ખુલતી હતી અને દુકાન કરતાં ઘણું બધું સસ્તું મને લાગતું હતું હું ધીમે ધીમે આગળ જતી હતી ત્યાં જ મને આ બેગ બતાવી ગઈ અને બેગ કાપડની પણ મળતી હતી સ્કૂલ બેગ મળતી હતી ટિફિન બેગ મળતી હતી અને ખાસ કરીને આપણે કપડાં ભરવાની બેગ મળતી હતી અને એ પણ ક્વોલિટી વાઇઝ ખૂબ સરસ હતી મોટો થેલો લઈએ તો 300 રૂપિયા હતા અને એમાં પણ પ્રાઇસ થઈ જતી હતી ભાઈના હાથમાં સ્કૂલ બેગ હતી એના માત્ર ને માત્ર 250 રૂપિયા નાની બેગના 150 રૂપિયા હતા આપણે જો ભાવ કરીએ તો ભાવ આરામથી કરી આપતા હતા અને ક્વોલિટી વાઇઝ ખૂબ સરસ હતું તો અહીંયા બેગની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં આપણને કોસ્મેટિક વસ્તુઓ મળી જતી હતી જેમાં મેકઅપ છે પછી આઈનિંગ કરવા માટેના ચીપિયા મળતા હતા પણ ગાઈસ અહીંયા મેં પૂછ્યું કે આ બધી વસ્તુ આપણે યુઝ કરી શકીએ તો એને મને કીધું હા આમાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે એટલે આપણે યુઝ કરી શકીએ છીએ અને એક્ઝેક્ટ એની બાજુમાં જ સાડી ભરવાના બોક્સ મળતા હતા અને સાડી ભરવાના બોક્સ એ ખૂબ જ સસ્તા મળતા હતા મોટા બોક્સ એ 150 થી 200 રૂપિયામાં આરામથી મળી જતા હતા અંદર રિંગ આવે છે એટલે આપણા કપડાં બેવડા નથી વળતા અને સેકન્ડ કે અહીંયા સાડી ભરવાની પતલી કોથળીઓ મળતી હતી ઘણી બધી વસ્તુઓ મળતી હતી અલગ અલગ પ્રકારના બોક્સ મળતા હતા અને જેની પ્રાઇસ ખૂબ જ સસ્તી હતી 50 રૂપિયાથી લઈને 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા સુધી હતી પણ ક્વોલિટી વાઇઝ ખૂબ જ સરસ હતી અને મને ખૂબ જ ગમી છે તો એક વખત તમે સાડીના બોક્સ પણ ચેક કરજો અહીંયા અને ગાઈસ ચપ્પલ ભરવાના બોક્સ પણ મળતા હતા મેં જોયા રિંગવાળા ચપ્પલ ભરવાના બોક્સ તો એ પણ જોજો ગાઈસ અને માર્કેટમાં ફરતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખી પેર મળે છે અડધી દુપટ્ટાવાળી પણ હતી ને દુપટ્ટા વગરની પણ હતી પણ આપણને ખાલી 500 થી 750માં મળી જતી હતી ક્વોલિટી વાઇઝ કોટન હતું ખૂબ સરસ હતું ખાલી કુર્તા એ મળતા હતા કુર્તા માત્ર ને માત્ર 300 થી 350માં મળતા હતા તો એકવાર કુર્તા પણ ચેક કરી લેવા અને પેર પણ ચેક કરી લેવી અને અહીંયા આગળ જતાં આપણને બાજુમાં જ એક્ઝેક્ટ સાડી મને દેખાઈ ગઈ સાડીની ક્વોલિટી ખૂબ સરસ હતી અને દુકાન કરતાં બહુ જ સસ્તી મને લાગી કેમ કે 200 થી 250 રૂપિયામાં સાડી મળી જતી હતી અને 6 મીટર પૂરી હતી મેં જોઈ મને ક્વોલિટી વાઇઝ સારી લાગી કપડું પણ એકદમ નરમ હતું અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકોના નાઇટ સૂટ્સ મળતા હતા અને અત્યારે ખાસ કરીને ઉનાળો આવી ગયો છે તો પતલા સોફ્ટ કપડાં મળતા હતા અને આની કિંમત માત્ર ને માત્ર 150 થી 200 રૂપિયા હતા 300 રૂપિયા હતા ક્વોલિટી વાઇઝ હતા પણ ક્વોલિટી વાઇઝ ખૂબ સરસ મને કપડું લાગ્યું નરમ લાગ્યું બાળકો માટે સારું લાગ્યું તો ચેક કરજો અને ગાઈસ અહીંયા આગળ ચાલી થોડું તો મને અહીંયા લેધરની બેગ મળી ગઈ આપણને કપડાં મૂકવા માટે બેગ પણ મળે છે ત્યાં ચોપડા મૂકવા માટે મળે છે અને ખાસ કરીને જીમ બેગ પણ બહુ સારી ક્વોલિટીની મળે છે 600-700 રૂપિયામાં આરામથી મળી જાય છે અને ગાઈસ એડ્રેસ નોટ કરજો ખાસ કરીને આ સુરતમાં માર્કેટ આવેલી છે સુરતની અંદર જગાતનાકા વિસ્તારમાં વ્રજ ચોક પાસે આવેલી છે એનું માર્કેટનું નામ છે બુધવારી ખાસ કરીને બુધવારે જ ભરાય છે અને સવારેનો ટાઈમ છે 9 થી બપોરના 1:30 થી 2 વાગ્યા સુધી ભરાય છે થેન્ક યુ સો મચ આખો વિડીયો જોવા માટે અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને સૌથી સસ્તું આ માર્કેટમાં શું લાગ્યું તો ચાલો બાય